નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો અમારી ચેનલમાં તમે નવા હો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબર જરૂરથી કરી દેજો। અમારી આ કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં અમને જય માતાજી કરીને ખાસ જણાવજો। તો ચાલુ કરીએ આજની આ કહાની। પૂરી સાંભળવા નમ્ર વિનંતી। નદીનું પાણી મીઠું હોય છે, તેથી આપણે તેને પી શકીએ છીએ, પરંતુ સમુદ્રનું પાણી ખારું હોવાના કારણે તેને પી નથી શકાતું। શું તમે જાણો છો તેની પાછળનું કારણ શું છે? સમુદ્રનું પાણી ખારું કેમ હોય છે? સમુદ્રનું પાણી ખારું અને નદીનું પાણી મીઠું હોય છે। જો તમામ સમુદ્રનું પાણી ખારું ન હોત અને મીઠું હોત તો દુનિયામાં ક્યારેય પાણીની કમી ન થાત। અમેરિકા અને નેશનલ ઓશિયાના અને એટમોસ્ફિયરિક એડમિનિસ્ટ્રેશન અનુસાર, જો તમામ સમુદ્રમાંથી બધું મીઠું કાઢી લેવામાં આવે અને જમીન પર ફેલાવી દેવામાં આવે તો તેની સપાટી ખૂબ જ ઊંચી થઈ જાય છે। સૌથી પહેલાં જાણીએ કે નદીનું પાણી મીઠું કેમ હોય છે। જણાવી દઈએ કે નદીમાં ઝરણામાંથી વહેતું પાણી આવે છે, સાથે જ તેમાં વરસાદનું પાણી હોય છે, અને નદી દૂરથી વહીને આવે છે તો તેમાં પ્રકૃતિના અન્ય પદાર્થ પણ મિક્સ થઈ જાય છે, જે ખૂબ જ ઓછી માત્રામાં હોય છે। તેથી નદીઓનું પાણી મીઠું હોવાની સાથે સાફ પણ માનવામાં આવે છે। વળી સમુદ્રમાં મીઠાની માત્રા વધારે હોય છે। આ મીઠું નદીઓથી સમુદ્રમાં ભળે છે। હકીકતમાં સમુદ્રમાં મીઠું આવવાના બે કારણ હોઈ શકે છે। પહેલું એ છે કે સમુદ્રમાં સૌથી વધારે મીઠું નદીઓમાંથી આવે છે। કહેવામાં આવે છે કે વરસાદનું પાણી થોડું એસિડિક હોય છે, પણ વળી જ્યારે તે પાણી જમીનની ચટ્ટાનો પર પડે છે તો તેનું ધોવાણ કરી દે છે અને તેનાથી બનનાર આર્યન નદીનો રસ્તો સમુદ્રમાં પડી જાય છે। તેનાથી સમુદ્રનું પાણી ખારું થઈ જાય છે। આ સિવાય સમુદ્રના પાણીમાં સૌથી વધારે ક્લોરીન અને સોડિયમના તત્વ હાજર હોય છે। આ બંને મળીને મહાસાગરમાં ભળેલા આયર્નના 85% ભાગ બનાવે છે। ત્યારબાદ મેગ્નેશિયમ અને સલ્ફેટ 10% ભાગ બનાવે છે। તેનાથી તેમાં બાકી આયર્નોની માત્રા ખૂબ જ ઓછી હોય છે। તેથી આપણને સમુદ્રનું પાણી હંમેશા ખારું લાગે છે અને પીવા યોગ્ય નથી માનતા।